જે રીતે શાહજહાએ મુમતાઝ માટે તાજમહેલ બનાવ્યો હતો ને, એવી જ રીતના તમારા માટે બે ઘર મવડીના એક ડેવલપરે બનાવેલા છે. એટલી બધી કહીને તો ખાસિયત સાથેના ઘરનો ફૂલ વિડીયો બધી જ ડિટેલ સાથે હું તમારા માટે લઈ આવ્યો છું. 17.5 બાય 52 ફૂટની આ પ્લોટ સાઇઝમાં આ 100 વારના બે ઘર બનેલા છે. 100 વારના, કે જેનું એલિવેશન કંઈક આ રીતનું કહો ને તો એકદમ રોયલ અને પ્રીમિયમ આપવામાં આવેલું છે. ફર્સ્ટ ફ્લોર ઉપરની હાઇટ જે જનરલી 10 ફૂટ હોય છે, એ આ બંગલોમાં 12 ફૂટની રાખવામાં આવેલી છે. એટલે કે તમારા ઘરના એન્ટ્રન્સમાં જ તમને એક રોયલ ફિલિંગ આપે ને એવા બે બંગલો મવડી એરિયામાં મટુકી રેસ્ટોરન્ટથી સાવ નજીક અને 80 ફૂટ રોડના તો આંગણે હું તમારા માટે લઈ આવ્યો છું, કે જે ગેટ પેક સોસાયટીમાં છે, જ્યાં એકદમ લિમિટેડ બંગલોઝ અવેલેબલ છે અને સારી એવી સાઇઝનો કોમન પ્લોટ પણ અવેલેબલ છે. તો શું તમે પણ મારી સાથે આ વિડીયોમાં એન્ડ સુધી જોડાઈને આ જોરદાર લક્ઝરિયસ અને કંઈક અલગ જ કારીગરી ઉપર બનેલા બંગલોની વિઝિટ કરવા માંગો છો? તો ચાલો ને હવે રાહ શેની જોઈએ, આજે જ વિડીયોની શરૂઆત કરીએ. રાજકોટમાં પ્રોપર્ટી ગોતવી તો ઈઝી છે, પણ રાજકોટમાં અલગ કોન્સેપ્ટ ઉપર પ્રીમિયમ ને રોયલ ફિલિંગ વાળી કોઈ પ્રોપર્ટી ગોતવી બહુ જ મુશ્કેલ છે. કારણ કે એવું કાંઈ બનતું જ નથી. નોર્મલ કોમન પ્લાન બધે એઝ ઇટ ઇઝ ચાલ્યા આવતા હોય છે ને એમાં જો તમે કંઈક યુનિકના શોખીન હોય, એમાં જો તમે કંઈક પ્રીમિયમના શોખીન હોય અને એમાં તમે એવું ઘર ગોતતા હોય કે જ્યાં ઝીણી ઝીણી આટલી ઝીણી વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવેલું હોય ને, તો આ સાઇટ તમારા માટે છે, તો આ બંગલો તમારા માટે છે. આપણે અત્યારે છીએ આ બંગલોના ફર્સ્ટ ફ્લોરના પ્લાનિંગમાં સીધા આવ્યા છીએ, જ્યાં મેન ગેટથી એન્ટર થશો ને તમને એક વિશાળતા ફીલ થશે. એ શેના કારણે? કારણ કે આ બંગલોનો પહેલો ફ્લોર આખો 12 ફૂટની હાઇટ સાથે તમને આપવામાં આવે છે. એટલે કે તમને અંદર આવતાની સાથેથી લઈને ઠેઠ છેડે સુધી એક ગ્રાન્ડ એન્ટ્રી જેવું ફિલિંગ થશે, કે જે સારી હોટલમાં હાઇટ નથી મળતી ને એ વસ્તુ મળશે. બાકી જો નોર્મલ પ્લાનિંગની વાત કરીને તો લિવિંગ એરિયા ફૂલ ઓફ સ્પેશિયસ, કારણ કે 100 વાર જગ્યામાં જ 17.25 ફ્રન્ટ એ નાની વાત નથી. અને એના જ લીધે આ બંગલોનો લુક કંઈક આટલો સારો તમને જોવા મળે છે. લાઇટિંગ, પીઓપી ને જે વર્ક તમને ઉપર જોવા મળે છે, એક નંબર એલિગન્સ સાથે જોવા મળશે. પ્લસમાં બીજી જે નાની વસ્તુની વાત કરું તો તમે જો, આ છે સેકન્ડ ફ્લોર ઉપર જવા માટેની સીડી, જ્યાં નોર્મલ તમે કદાચ ગમે તે બંગલો લઈ લો ને તમને માર્બલ જ જોવા મળે, કાંઈ યુનિક નહીં. પણ આ સીડી જો એકદમ વુડન ફિનિશ સાથે કંઈક અલગ લુક આપે ને એ રીતની તમને અહીંયા સીડી જોવા મળે. સ્ટેરકેસ જેને આપણે કહીએ છીએ, ત્યાંથી અંદર આવો તો તમારો સેપરેટેડ ડાઇનિંગ એરિયા, સીડી રૂમ નીચે એક્સ્ટ્રા સ્ટોરેજ, ડાઇનિંગ માટેનું અલગથી તમારું એકદમ ક્લાસી બ્લેક કલરનું વોશ બેસિન, અને આ બંગલોના બધા જ ફિટિંગ તમને એઝ ઇટ ઇઝ જેગવારના જોવા મળી જશે. હવે વાત કરીને તો આ ઘરના કિચનની, ઘણી જગ્યાએ લિવિંગ અને રૂમ, મતલબ લિવિંગ એરિયા અને રૂમને બહુ વધારે ગ્લોરી કરે, પણ કિચન એરિયાને સાવ મિનિમલ અને ભૂલી જવા બાબત જ હોય. પરંતુ આ ઘરમાં થીમ વાઇઝ પણ બધી જ રીતે કિચન એરિયામાં જેટલું વર્ક કરેલું છે ને એટલું આખા ઘરમાં ક્યાંય નથી. પહેલાં તો કિચનની આખી ટાઇલ્સ તમે જો એકદમ ગ્રેઇશ અને થોડાક ડાર્ક કલર ઉપર રાખેલી છે. એની સાથે કોમ્બિનેશન થાય ને એટલે કે એકદમ પ્યોર વ્હાઇટ, આમ તમે કહો ને તો વ્હાઇટ માર્બલનો તમારો ગ્લાસ ફિનિશિંગમાં તમને પ્લેટફોર્મ જોવા મળી જશે, એક ફૂલ સાઇઝનો, જેમાં પણ વ્હાઇટ બ્લેકનું કોમ્બિનેશન થાય એટલે બ્લેક સિંક તમને જોવા મળી જશે. અને એક્સ્ટ્રા સ્ટોરેજની તો વાત જ ન પૂછો, આખો સામેનો ડિપાર્ટમેન્ટ તમને એક્સ્ટ્રા સ્ટોરેજ તરીકે એઝ ઇટ ઇઝ રેડી જોવા મળે છે. એટલે આમાં તો ખાલી તમારે છે ને હવે ફર્નિચર કરાવવાની વાર છે. ત્યારબાદ જો પાછળની બાજુ એક ફૂલ સાઇઝનો આ ડોરની પાછળ તમને જોવા મળે છે વોશ એરિયા, જેમાં પણ ડેડિકેટેડ તમારા એક્સ્ટ્રા કામ કરવા માટેનો પ્લેટફોર્મ આપેલો છે, વોશિંગ મશીનના પોઈન્ટ્સ આપેલા છે, આરઓ ફિલ્ટરના પણ પોઈન્ટ્સ આપેલા છે ને તો પણ એટલી જગ્યા વધશે કે તમારે કામ કરવામાં જગ્યા ઘટશે નહીં. હવે અત્યાર સુધીના વિડીયોમાં તમને એક ક્વેશ્ચન થતો હશે કે તમે કહેતા હતા કે પ્રીમિયમ વસ્તુ અને ઝીણી વાતનું ધ્યાન, તો એવું તો અત્યાર લગીના વિડીયોમાં ક્યાંય તમને દેખાણું નહીં જ હોય, કારણ કે મેં નથી બતાવ્યું. હવે બતાવું છું એ વસ્તુ કે મેન ડોરમાં તો સ્ટાન્ડર્ડ સારો એવો હેવી લોક તમને જોવા મળે છે.
પરંતુ બીજા બધા ડોરમાં તમને નોર્મલ યુરોપાની જગ્યાએ સ્ટાઇલિશ ફેન્સી તમે જુઓ ને તો આખો ટ્રિપલ લેયરનો તમને લોક જોવા મળે છે. આ વસ્તુ કોઈ બિલ્ડર નથી આપતું. એક મેન ડોરનો લોક સાચવી દો, બાકી બધે તો યુરોપાની જય હો. અને ત્યારબાદ આપણે અત્યારે છીએ કિચનની બાજુના સાઈડના રૂમમાં, જે કોમ્પેક્ટ સાઇઝમાં તમને જોવા મળે છે. વોર્ડરોબ માટેની સ્પેસ જોવા મળે છે. અને આ રૂમને જાજુ ઇગ્નોરન્સ નથી મળ્યું, કારણ કે લાઇટિંગ પીઓપી તો અહીંયા પણ છે. અને ખાસ વાત શરૂ થાય છે આ રૂમના બાથરૂમ. આ છે સાઈડ બેડરૂમનું એક કોમન બાથરૂમ, જેમાં પણ તમે જોઈ શકો છો પ્રીમિયમ ફિટિંગ્સની સિંક છે. એક અલગ જ આખી ટાઇલ્સમાં વોલ ડિઝાઇન કરેલી છે. અને જેટલા પણ ફિટિંગ્સ છે ને બધા સ્ટાન્ડર્ડ જેગુઆરના ફિટિંગ જોવા મળે છે. તો જો સાઈડ બેડરૂમનું બાથરૂમ હોય ને તો માસ્ટર બેડરૂમનું તો જોઈને છે ને આંખો ઉઘડી જવાની. હવે તમારું તો ખબર નહીં, પણ મને સ્પેશિયલી પર્સનલી આ સ્ટેરકેસ બહુ જ ગમ્યા છે. અને એમાં પણ એક નાનકડી વાતનું ધ્યાન રાખવામાં આવેલું છે. કઈ વાત? ઓલી ઝીણી ઝીણી વાત હતી ને, કે આખા સ્ટેરકેસમાં તમને ઘણી જગ્યાએ એલઈડી ફૂટ લેમ્પ્સ આપવામાં આવેલા છે. એટલે કે રાતના સમયે પણ તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નહીં પડે. અને ચિંતા કરતા કરતા જો આપણે આવી ગયા છીએ સેકન્ડ ફ્લોર ઉપર ના પહેલા માસ્ટર બેડરૂમમાં, જે આ સાઇઝનો રહેવાનો છે. આ માસ્ટર બેડરૂમની અંદર આવતા જ અમુક ફિલિંગ આવે આપને કે ના શું જોરદાર. આમ તમે જો 2x5ની ટાઇલ્સ યુઝ કરેલી છે. વોર્ડરોબ માટેની એક ડેડિકેટેડ વોલ આપી દીધી છે, કે જેની એક્ઝેક્ટ બાજુમાં તમે ડ્રેસિંગ પણ ડિઝાઇન કરી શકો છો. પાછળની બાજુનો બેડરૂમ હોવા છતાં પણ વેન્ટિલેશન માટે વિન્ડો, અને પાછળથી તમને એક સિટિંગ અથવા તો સ્ટેન્ડિંગ, જે પણ તમારો પર્પઝ હોય એમાં યુઝ થઈ શકે એવી એક બાલ્કની જોવા મળે છે. હવે વાત કરીને તો એના માટે અંદર આવતા રહ્યો આ રૂમના અટેચેડ ટોયલેટ બાથરૂમ. હવે મારા ગણિત પ્રમાણે ઘણી જગ્યાએ બાથરૂમની ટાઇલ્સ હોય ને એવી યુઝ કરવામાં આવે કે કાં તો નો જોવી ગમે કે કાં તો નો યુઝ કરવી ગમે. પરંતુ આ બાથરૂમમાં એકવાર અંદર આવતાની સાથે જ એવું ફીલ થાય કે જો ઘરમાં નથી વાપરેલી ને એવી ટાઇલ્સ અહીંયા વોશરૂમમાં વાપરેલી છે. પાછું તો બધું સ્ટાન્ડર્ડ ફિટિંગ્સ. અને જે હજી સુધી મને ક્યાંય જોવા નથી મળ્યું એ વસ્તુ કે જે તમારા બાથરૂમના પાણી જવા માટેની જે ટ્રે ટાઈપ હોય ને, કે જ્યાંથી બધું પાણી વયું જાય, એની જગ્યાએ શું આપેલું છે ને એ હું કેમેરામેનને કહીશ કે એકવાર બતાવી. તો આટલા બધા દર્શન કર્યા બાદ, એટલે કે આખો તાજમહેલ ફરી લીધો પછી તમારા માટે લાસ્ટમાં વધ્યો છે, એટલે આમ જોવા જાય તો સેકન્ડ ફ્લોર ઉપરનો છેલ્લો રૂમ, પાર્કિંગનો મૂકી દઈ તો આ છે તમારો આમ જોઈ તો ત્રીજો રૂમ, પણ એકદમ ગ્રેન્ડ માસ્ટર બેડરૂમ તમને અહીંયા જોવા મળી જશે. આ સાઇઝના રૂમ હોય એટલે બીજું તો કાંઈ જોવું જ ન પડે. ને હજી સુધીના જેટલા મેં આ રીતના 4 BHK પાર્કિંગ વાળા બંગલો 100 વાર આજુબાજુના જોયા હશે ને, એમાંનું પરફેક્ટ પ્લાનિંગ, પરફેક્ટ યુઝ, પરફેક્ટ જગ્યાનું આમ કહીને બધું આમાં જોવા મળે છે, જે હું તમારી સાથે રજૂ કરું છું. એકદમ હાઈ ક્લાસ પ્રીમિયમ તમને જોવા મળશે અહીંયાની પીઓપીનું વર્ક. બાકી પણ જે તમને ટચિંગ ને એ બધું જોવા મળે છે, ક્યાંય પણ તમને કોઈ પણ જાતની નાની એવી એક ખોટ નહીં જણાય. સામેની બાજુ સેમ એઝ ઇટ ઇઝ તમારા રૂમનું જે બધો સામાન છે એ સચવાઈ જાય એના માટેની જગ્યા આપેલી છે, એટલે કે તમારી વોર્ડરોબ સ્પેસ. અને આગળનું એલિવેશન જોઈને તમને આઈડિયો નહીં આવ્યો હોય, પરંતુ ઈ સાઇઝની, મતલબ કઈ સાઇઝની, ઈ સાઇઝની તમને જોવા મળશે અહીંયા જોરદાર મોટી બધી સિટિંગ બાલ્કની, કે જ્યાં આરામથી તમારો નાનકડો ગઝેબો પણ સેટ થઈ શકે. અને ગઝેબોની ચિંતા શું કરો છો, આ બિલ્ડરે તો ટેરેસ ઉપર સાચું કા ગઝેબો માટેની જગ્યા આપેલી છે. જોરદાર એલિવેશન લાઇટ કે જેનો લુક તમને કાંઈક નાઇટમાં જનરેટ થાય. અને જો પોસિબલ હશે તો એ લુક પણ હું તમારી જોડે શેર કરીશ. હવે જો આટલો મોટો માસ્ટર બેડરૂમ છે એનું અટેચ ટોયલેટ બાથરૂમ, હવે કદાચ તમે જોયું હોય કે ન જોયું હોય, પણ મેં તો જોયું છે. આ બંગલાના 2 માસ્ટર બેડરૂમ, એટલે કે આ એની પહેલા બતાવ્યું ને, બેયના અટેચ ટોયલેટ બાથરૂમમાં પણ ફોલ સીલિંગ લાઇટિંગ સાથે કમ્પ્લીટ આપેલી છે. ઝીણી ઝીણી વાત ધ્યાનમાં રાખેલી છે. એટલે આ લુક અને આ બાથરૂમનો લુક અને આ સ્પેસ બીજે ક્યાંય જોવા નહીં મળે. એકદમ ડાર્ક થીમ ઉપર ડિઝાઇન કરેલું છે. બધા એલિમેન્ટ્સ છે જેમ કે વોશ બેસિન એ ડાર્ક રાખવામાં આવેલું છે, પરંતુ અમુક એલિમેન્ટ્સ વ્હાઇટ રાખવામાં આવેલા છે. એટલે કે વ્હાઇટ અને બ્લેકનું એક પરફેક્ટ કોમ્બિનેશન છે. હવે બાકી રહ્યું ચોથો રૂમ, પાર્કિંગ એરિયા ને સોસાયટી. એના માટે નીચે જઈ આવતા. તો
તો હવે આપણા લિસ્ટમાં બાકી હતો એક છેલ્લો, એટલે કે તમારા ઘરનો ચોથો રૂમ, આ તાજમહેલનો છેલ્લો રૂમ જે તમને બતાવવાનો બાકી હતો, જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગની સાથે જોવા મળે છે. માસ્ટર બેડરૂમ કરતાં તો મોટી સાઇઝ છે યાર. આ સાઇઝનો રહેવાનો છે તમારો ગ્રાઉન્ડ ફ્લોરનો રૂમ, જ્યાં પણ એકેય સ્પેસિફિકેશન કે ફીચર નહીં ઘટે. વોર્ડરોબ માટેની જગ્યા, અટેચ ટોયલેટ, બાથરૂમ સાજુકા ઉપર કરતાં પણ મોટું અને વધારે ફીચર્સ વાળું તમને અહીંયા જોવા મળી હશે. અને પાછળની બાજુ તો શું વોશ એરિયા આપેલો છે, આ ડોકું કાઢીને જોઈને ફૂલ સાઇઝનો, અને એ પણ કવર્ડ પેક સેફ્ટી ગ્રીલ સાથેનો તમને અહીંયા વોશ એરિયા જોવા મળે છે. હવે આખું ઘર જોઈ લીધા બાદ આ છે તમારો પાર્કિંગ એરિયા, જ્યાં કાર પાર્ક કરવાની તો શું ચિંતા જ કરવી. આટલું મેસિવ પાર્કિંગ છે. આખા પાર્કિંગમાં તમને ટાઇલ્સ જોવા મળે છે, એટલે કે કલરનો ખર્ચો કે 2-4 વર્ષે રિનોવેશનનો ખર્ચો ભૂલી જ જાઓ. પાછું તો પાર્કિંગમાં તમને આ સાઇઝનું કોમન ટોયલેટ, નાનકડો વોશ એરિયા ને બધા ફીચર એઝ ઇટ ઇઝ જોવા મળે છે. હવે પાણીની વાત કરીએ તો 350 ફૂટનો તમારો પર્સનલ બોર, પ્લસમાં 8000 લીટરનો વરસાદના પાણીનો અંડર વોટર ટેન્ક અને 4000 લીટરનો આરએમસીના પાણીનો અંડર વોટર ટેન્ક સાથે એક ફૂલ્લી લોડેડ કોમ્પેક્ટ તમારા માટે છે આ પ્રોજેક્ટ. તો જો લાસ્ટમાં તમારા માટે એક નાનકડું રીકેપ કરી આપું છું. 17x52 ની પ્લોટ સાઇઝ 100 વારની જગ્યામાં 2 બંગલો 4 BHK સાથે એક ગેટ પેક સોસાયટી કે જ્યાં કોમન પ્લોટ પણ અવેલેબલ છે, અને એ પણ મવડીના એકદમ પ્રાઇમ વિસ્તાર, એટલે કે મટુકી રેસ્ટોરન્ટથી સાવ નજીકના એરિયામાં આવેલા છે. જો તમે આ બંગલોની સાઇટ વિઝિટ કરવા માંગતા હોય, તમે આના વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય, તો આજે સ્ક્રીન ઉપર નંબર આપું છું, ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ્સ આપું છું. કોલ કરીને ગૃહ નિર્માણ રિયાલિટીનો એક્સક્લુઝિવ કોન્ટેક્ટ કરજો, કારણ કે લિમિટેડ યુનિટ એટલે કે જે છે ને એ બે જ આ તમારી સામે અવેલેબલ છે. એકદમ પ્રીમિયમ એલિવેશન ને બાકી બધું તમે સમજાવી દીધું. બાકી જો કામ ગમ્યું હોય ને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.